તો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈએ એક્ઝામ્પલ કે જે લિમિટને લગતા છે, એટલે કે લક્ષને લગતા. લિમિટ x ટેન્ડ્સ ટુ -2 એક્સનો ઘન વત્તા 8 છેદમાં છે એક્સનો વર્ગ પ્લસ 8x પ્લસ 12 અને પછી આપેલું છે કૌંસમાં કે x બિલોંગ્સ ટુ r, કે x એ rનો સભ્ય છે અને પછી કિંમત આપેલી છે કે -2 અને 6. તો હવે આપણે આ દાખલો કરવાનો છે. તો આપણે જે આગળનો વિડીયો જોયો તેમાં આપણે શું કર્યું કે લિમિટના કોઈ પણ દાખલા હોય તેમાં જે એક્સની કિંમત આપેલી હોય તે એક્સની કિંમત વિધેયમાં મૂકીને આપણે જોઈ લઈએ કે વિધેયમાં જો આપણે તે કિંમત મૂકીએ તો આપણને શું જવાબ મળે. હવે આ દાખલામાં પણ આપણે જો વિધેયની એક્સની કિંમત અહીંયા મૂકીશું તો આપણને 0/0 તેનું સ્વરૂપ મળશે. 0/0 મળશે એટલે શું થશે કે આ જે દાખલાની રકમ છે એટલે કે વિધેય છે એ વિધેયને આપણે અમુક અવયવો પાડવા પડશે. હવે આ અવયવો કઈ રીતે પાડવાના તે પણ ખ્યાલ છે કે એક અંશ લઈ લેવાનો સૌથી પહેલાં અને તેના અવયવ પાડી લેવાના, ત્યારબાદ તેનો છેદ લેવાનો અને ત્યારબાદ તે છેદના અવયવ મેળવવાના છે. તો સૌ પ્રથમ આપણે અંશ લખી લઈએ અને અંશના અવયવો પાડી લઈએ. ઠીક છે, તો સૌ પ્રથમ અંશ લખીએ. અંશ શું આપેલું છે દાખલામાં કે એક્સનો ઘન વત્તા 8. હવે એક્સનો ઘન વત્તા 8ના અવયવો પાડવાના છે. તો એ અવયવો પાડવા માટે આપણે શેનો ઉપયોગ કરવાનો કે એનો ઘન વત્તા બીના ઘનનો, કે એનો ઘન વત્તા બીના ઘનનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે એ ઘન વત્તા બી ઘન હોય તો તેના અવયવો શું થશે કે એ વત્તા બી પ્રથમ કૌંસમાં આવી જશે અને બીજા કૌંસમાં શું આવશે a². અહીંયા પ્લસ છે એટલે અહીંયા આવશે માઇનસ આ a અને બીનો ગુણાકાર -ab અને ત્યારબાદ બી છે એટલે અહીંયા લખી દેવાનું બીનો સ્ક્વેર. એટલે એ ઘન વત્તા બી ઘનના અવયવો શું પડ્યા? પ્રથમ કૌંસમાં આવ્યું a પ્લસ બી અને બીજા કૌંસમાં મળ્યા a² -ab પ્લસ b². જો અહીંયા પ્લસ હોય તો બીજા કૌંસમાં જે a અને બીનો ગુણાકાર થાય ત્યાં માઇનસનું ચિહ્ન લેવાનું. ખ્યાલ આવ્યો? હવે એક્સનો ઘન -8ના ઘનના અવયવો પાડી દઈએ. હવે એક્સનો ઘન એ શેનો ઘન હશે? એક્સનો ઘન વત્તા 8 છે તો 8 એ શેનો ઘન હશે કે 2 દુની 4 4 દુની 8 એટલે 8 એ કોનો ઘન થશે? 2નો. એટલે આપણને અહીંયા એ ઘન વત્તા બી ઘનનું સ્વરૂપ મળી ગયું. હવે આના જે અવયવો છે આ અવયવોનો ઉપયોગ કરીને આપણે અહીંયા અવયવો પાડવાના છે. તો એક્સ ઘન વત્તા 8 એટલે કે એક્સનો ઘન વત્તા 2ના ઘનના અવયવો અહીંયા શું પડશે કે એ ઘન વત્તા બી ઘન બરાબર પ્રથમ કૌંસમાં શું આવે a પ્લસ બી. એટલે અહીંયા શું થશે? પ્રથમ કૌંસ એક્સ પ્લસ 2. પ્રથમ કૌંસ મળી ગયો. હવે બીજા કૌંસમાં શું છે કે a² -ab પ્લસ બી. હવે a² એટલે બીજા કૌંસમાં શું લેવાનું? a² એટલે અહીંયા એ તરીકે x છે એટલે xનો વર્ગ થશે. xનો વર્ગ. ઓકે, ચિહ્ન શું લેવાનું છે? માઇનસ ચિહ્ન લઈ લીધું. ત્યારબાદ શું છે? a ગુણ્યા બી. તો એ શું છે અહીંયા? x, તો આપણે x લખી દઈએ. પછી ગુણ્યા બી છે તો બી આપણી પાસે શું છે અહીંયા? 2, તો અહીંયા લખી દેવાનું x. આ કૌંસમાં લખી દઈએ ધારો કે x ગુણ્યા બી. પછી છેલ્લે શું છે? બીનો સ્ક્વેર. બીનો સ્ક્વેર એટલે બી તરીકે અહીંયા આપણે 2 લીધેલા છે એટલે અહીંયા શું થશે? અહીંયા માઇનસ છે, અહીંયા આવશે પ્લસ. બી એટલે 2 છે એટલે 2નો વર્ગ લેવાનો છે આપણે. બરાબર? હવે એટલે અહીંયા પ્રથમ અવયવ તો આપણી પાસે છે જ x+2. હવે બીજા કૌંસમાં શું બનશે? એક્સનો વર્ગ છે તો એક્સનો વર્ગ લખી દઈએ
માઇનસ ચિહ્ન છે માઇનસ લઈ લઈએ. એક્સ ગુણ્યા 2 એટલે કેટલા થશે? 2x વત્તા 2નો વર્ગ એટલે કેટલા આવશે? 2નો વર્ગ કેટલો થાય? 4. તો અહીંયા આપણને એક્સનો ઘન વત્તા 8ના અવયવો મળ્યા કે જે છે કે એક્સ વત્તા 2 બીજા કૌંસમાં એક્સનો વર્ગ માઇનસ 2x પ્લસ 4. ખ્યાલ આવ્યો કઈ રીતે પાડવાના તે? હવે એ માટે તમને એ ઘન વત્તા બી ઘનના અવયવો પાડતા આવડવું જોઈએ. અંશનું થઈ ગયું. હવે છેદ લઈએ. છેદ શું આપેલું છે દાખલામાં કે એક્સનો વર્ગ પ્લસ 8x પ્લસ 12. એક્સનો વર્ગ પ્લસ 8x પ્લસ 12. હવે આ 3 પદ આપેલા છે વિધેયના, એટલે શું કરવાનું? અહીંયા પ્રથમ પદ અને અંતિમ પદની કિંમત લઈ લેવાની. અહીંયા ફક્ત x² છે એટલે x² સાથે 1 હશે. અંતિમ પદ 12 છે એટલે 12 લઈ લેવાના. 1 ગુણ્યા 12 કેટલા થશે? 1 ગુણ્યા 12 12 થશે. ખ્યાલ આવ્યો ને? કાલે આપણે જોયા, આગલા વિડીયોમાં આપણે આ ટાઈપના દાખલા જોયા હતા. 1 ગુણ્યા 12 કેટલા થયા? 12. હવે 12ના કેવા અવયવો પાડવાના કે અહીંયા ચિહ્ન કયું છે 12 આગળ? પ્લસનું. કે 12ના એવા અવયવો પાડવાના કે પ્લસ છે એટલે તેનો સરવાળો, કે જેનો સરવાળો કેટલો આવે? પ્લસ 8x. 8x છે એટલે અહીંયા કેટલો આવશે? જેનો સરવાળો પ્લસ 8 થવો જોઈએ. હવે 12ના અવયવો પાડી જોઈએ. પહેલું શું આવશે? 1 ગુણ્યા 12. પહેલા અવયવ 1 ગુણ્યા 12 થઈ ગયા. બીજા 2 ગુણ્યા 6. 2 ગુણ્યા 6 થઈ ગયા. પછી આવશે 3 ગુણ્યા 4. તો આ 3 એ 12ના અવયવો પડશે. હવે આપણને સરવાળો જોઈએ, તો આ ત્રણેયનો સરવાળો કરી જોઈએ. 1 ગુણ્યા 12 એટલે 13 થશે. એ તો પોસિબલ નથી. 2 વત્તા 6 કેટલા થશે? 8. 2 વત્તા 6 અહીંયા 8 થઈ ગયા ને 3 વત્તા 4 7. આ પોસિબલ નથી. એટલે આપણને સરવાળો કેટલો જોઈએ છે? 8. તે આપણને કયા દ્વારા મળે છે? 2 અને 6 દ્વારા. એટલે 12ના કયા 2 અવયવો પાડવાના? 2 અને 6 એવા અવયવો પાડશું કે આપણને સરવાળો પ્લસ 8 મળે. એટલે 12ના અવયવો કયા પડશે? 2 અને 6. 2 અને 6 અવયવો પડશે. હવે સરવાળો 8 છે પણ તેની આગળ ચિહ્ન કયું છે? પ્લસનું. પ્લસનું ચિહ્ન છે એટલે બંને આગળ પ્લસનું ચિહ્ન આપણે મૂકી દઈએ. સરવાળો કરવાનો છે એટલે. તો હવે અહીંયા આપણે લખીશું 8xની જગ્યાએ હવે શું લખીશું? પ્લસ 2x પ્લસ 6x. એટલે અહીંયા શું થશે? એક્સનો વર્ગ પ્લસ 2x પ્લસ 6x પ્લસ 12. હવે પ્રથમ 2 પદ અને છેલ્લા 2 પદની જોડ બનાવી દઈએ. હવે આ 2 પદમાંથી શું કોમન નીકળશે? અહીંયા એક્સનો વર્ગ છે અને 2x છે એટલે x કોમન નીકળશે. કૌંસમાં શું બાકી રહેશે? x વત્તા 2. આ થઈ ગયું. બીજા 2 પદમાં 6x વત્તા 12 છે. પ્લસનું ચિહ્ન છે એટલે એક તો પ્લસ કોમન પ્લસ લખી દેવાનું. 6x વત્તા 12 છે એટલે અહીંયા 6 અને 6 દૂની 12. એટલે શું સામાન્ય નીકળશે? 6 સામાન્ય નીકળશે. કૌંસમાં શું બાકી રહેશે? 6x છે. 6 આપણે સામાન્ય લીધા એટલે બાકી રહેશે x. ચિહ્ન પ્લસનું છે, અહીંયા પણ પ્લસ જ છે આગળ એટલે પ્લસ આવશે. હવે છેલ્લે લાસ્ટમાં છે 12. 12 છે સામાન્ય, તેમાંથી શું કાઢી લીધા આપણે? 6. જો અહીંયા 12 જોઈતા હોય તો 6ને કેટલા વડે ગુણીએ તો 12 થાય? 2 વડે. એટલે અહીંયા કેટલા આવશે? કૌંસમાં 2. હવે આપણને એક સામાન્ય અવયવ બંનેમાં કયો મળી ગયો? x વત્તા 2. બીજો અવયવ કયો બનશે? એક x પ્લસ 6. એટલે બીજા કૌંસનો અવયવ બનશે x પ્લસ 6. તો આ આપણને છેદ મળી ગયો. હવે જે દાખલાની રકમ હતી લિમિટવાળી, તેમાં આપણે આ બંને અવયવો મૂકી દઈએ. તો દાખલાની રકમ શું હતી કે લિમિટ x ટેન્ડ્સ ટુ -2. પછી જે ઉપરના અંશના અવયવ છે તે લખવાના અને છેદના અવયવો મળ્યા
તે લખવાના. એટલે હવે અહીંયા શું થશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ -2. હવે અંશના અવયવો આપણને કયા મળ્યા? x + 2, બીજા કૌંસમાં x² -2x + 4. તો તે લખી દઈએ કે x + 2 x² -2x + 4 ડિવાઇડેડ બાય છેદના અવયવો કયા મળ્યા આપણને? x + 2 અને x + 6. હવે બંનેમાં જે સામાન્ય હોય સરખા હોય તે કેન્સલ થઈ જશે, એટલે x + 2 તે કેન્સલ થઈ ગયા. એટલે બાકી શું રહેશે? લિમિટ x ટેન્ડ્સ ટુ -2 x² -2x + 4 ડિવાઇડેડ બાય x + 6. આ થઈ ગયું. હવે અહીંયાથી કોઈ પણ પ્રકારનો સાદુરૂપ અપાશે નહીં. એટલે અહીંથી શું કરવાનું? આપણે લિમિટ લાગુ કરવાની છે. હવે લિમિટ શું આપેલી છે? લિમિટ x ટેન્ડ્સ ટુ -2. એટલે x બરાબર આપણે હવે કેટલા મૂકી લેવાના? -2. x બરાબર -2 મૂકીશું એટલે અહીંયાથી લિમિટ નીકળી જશે. એટલે અહીંયા શું લખવાનું? બરાબર અહીંયા x બરાબર -2 મૂકવાના છે. તો અહીંયા શું થશે? બરાબર x² છે એટલે શું આવશે? -2 -2x છે એટલે -2xની કિંમત -2 મૂકવાની છે. પ્લસ કેટલા છે? 4. હવે છેદમાં શું આવશે? x + 6 છે, -2 મૂકવાના છે એટલે -2 + 6. આ થઈ ગયું. હવે આનું સાદું રૂપ આપીએ તો આપણને જવાબ મળશે. -2² કેટલા થશે? 4. હવે 2 × -2 એટલે કેટલા આવશે? -4. 2 × 2 4 થશે. અહીંયા માઇનસનું ચિહ્ન છે એટલે શું થશે? -4. પરંતુ અહીંયા આગળ પાછું માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. યાદ રાખજો અહીંયા શું છે? -2 અને -2. હવે અહીંયા માઇનસ આપણે રહેવા દઈએ અને 2 × -2 કરી. 2 × 2 = 4, ચિહ્ન માઇનસ છે એટલે -4 થશે. હવે આ -4 સાથે આપણે પાછું માઇનસનો ગુણાકાર કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે શું આવશે? +4. એટલે અહીંયા શું થશે? +4 અને પાછું +4 છે તે લખી દેવાના. છેદમાં -2 + 6 એટલે કેટલા થશે? 4. હવે આ 3 ઉપરનો સરવાળો કરીએ તો 4 + 4 + 4 કેટલા આવશે? 12 ના છેદમાં 4 એટલે 4 × 12 એટલે જવાબ આવશે 3. તો 3 જવાબ આવી ગયો. તો અહીંયા તમારો દાખલો પૂરો થશે. ખ્યાલ આવ્યો? ખૂબ જ ધ્યાન રાખીને દાખલો કરવા પડશે. જો તમને અવયવ પાડતા આવડી જશે તો દાખલો ઇઝીલી તમે કરી શકો. હવે બીજો દાખલો જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x³ વત્તા 5x² પ્લસ 11x છેદમાં 7x² પ્લસ 2x કે જ્યાં x બિલોંગ્સ ટુ r એટલે કે x એ rનો સભ્ય છે કે જેની કિંમત 0 ને -2/7 છે. તો હવે આ દાખલામાં જોવાનો x બરાબર 0 છે, બરાબર. હવે x ટેન્ડ્સ ટુ 0 આપેલા છે તો ત્યારે શું કરવાનું? દાખલામાં સૌપ્રથમ જે સાદું રૂપ અપાતું હોય તે આપી લેવાનું. તમે દાખલામાં જોશો તો અહીંયા શું છે કે x³ વત્તા 5x² પ્લસ 11x એટલે અને છેદમાં જોશો તો 7x² પ્લસ 2x. એટલે તમે બંનેમાં જોશો ને તો બંને અંશ અને છેદમાંથી x સામાન્ય નીકળશે. તો આ દાખલામાં x સામાન્ય લઈ લેવાના,
ત્યારબાદ તેના કોઈ પણ અવયવો ન પડશે, કોઈ પણ અવયવો નહીં પડશે એટલે આપણે ડાયરેક્ટલી લિમિટ ત્યાં એપ્લાય કરવાની છે. જ્યારે x ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે સાદુરૂપ આપી જોવાનું, અને જો સાદુરૂપ અપાતું ન હોય તો પછી ડાયરેક્ટલી લિમિટ એપ્લાય કરી શકીએ. તો અહીંયા શું થશે, બંનેમાંથી x સામાન્ય કાઢવાના છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0, અહીંયા છે x નો ઘન વત્તા 5x વર્ગ પ્લસ 11x. તો ત્રણેયમાંથી સામાન્ય શું નીકળશે, x, કે અહીંયા પણ x છે, અહીંયા x² છે અને અહીંયા 11x છે, એટલે x સામાન્ય કાઢી લઈએ. કાઉન્સમાં બાકી શું રહેશે, xના ઘનમાંથી x સામાન્ય કાઢ્યો, xની 3 ઘાતમાંથી 1 ઘાત ઓછી થઈ ગઈ એટલે શું બાકી રહેશે, xનો વર્ગ પ્લસ 5x વર્ગ છે, xના વર્ગમાંથી 1x કાઢ્યો એટલે કેટલા x બાકી રહેશે, 1x, એટલે અહીંયા શું આવશે પ્લસ 5x પ્લસ 11x છે, 11xમાંથી આપણે 1x લઈ લીધો એટલે અહીંયા શું બાકી રહેશે, ફક્ત 11. અંશમાંથી x સામાન્ય કાઢી દીધો. હવે છેદ આગળ જઈએ. છેદમાં શું છે, 7x વર્ગ પ્લસ 2x. તો બંનેમાંથી શું સામાન્ય નીકળશે, અહીંયા પણ x સામાન્ય નીકળશે. તો x સામાન્ય કાઢી લઈએ, x લખી દઈએ. હવે કાઉન્સમાં લખવાનું છે જે બાકી રહેલી કિંમત. અહીંયા 7x વર્ગ છે, આપણે x સામાન્ય લઈ લીધા તો અહીંયા 1x ઓછો થઈ જશે એટલે કેટલા રહેશે, 7x પ્લસ 2x છે, 1x લઈ લીધો એટલે કેટલા બાકી રહેશે, 2. આ થઈ ગયું. હવે બંને x કેન્સલ થઈ જશે એટલે શું બાકી રહેશે, અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x² પ્લસ 5x પ્લસ 11, તેના છેદમાં શું આવશે, 7x વત્તા 2. આ થઈ ગયું. હવે અહીંયા તમે જોશો તો કોઈ પણ સાદુરૂપ અપાશે નહીં, એટલે અહીંયા શું કરવાનું, હવે x ટેન્ડ્સ ટુ 0 લિમિટ એપ્લાય કરવાની છે. હવે લિમિટ એપ્લાય કરીશું એટલે x બરાબર 0 મૂકી દઈશું એટલે અહીંયા લિમિટ નીકળી જશે. એટલે અહીંયા શું થશે, બરાબર x બરાબર શું મૂકવાના છે આપણે, 0, એટલે xનો વર્ગ છે એટલે શું થશે, 0નો વર્ગ પ્લસ 5x છે એટલે શું આવશે, 5 ગુણ્યા 0 પ્લસ કેટલા છે, 11, એટલે 11 ડાયરેક્ટલી લખી દઈએ. હવે છેદમાં શું છે બીજું, 7x. 7x છે, x બરાબર આપણે 0 મૂકવાના છે લિમિટ લાગુ કરીએ એટલે શું થશે, 7 ગુણ્યા 0 પ્લસ શું છે, 2, તે લખી દઈએ પ્લસ. આ થઈ ગયું. હવે 0નો વર્ગ કેટલો થશે, 0 પ્લસ 5 ગુણ્યા 0, 0 પ્લસ 11, છેદમાં શું આવશે, 7 ગુણ્યા 0 એટલે 0 પ્લસ 2. હવે ઉપરનો સરવાળો કરીશું, 0 વત્તા 0 વત્તા 11, 11 રહેશે, છેદમાં 0 વત્તા 2 એટલે 2. તો 11 ભાગ્યા 2 આ રહ્યો તમારો જવાબ. ખ્યાલ આવ્યો? x ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે જે કોઈ પણ x કે કોઈ પણ સામાન્ય સાદુરૂપ અપાતું હોય તે સાદુરૂપ આપી લેવાનું અને ત્યારબાદ લિમિટ એપ્લાય કરીને લક્ષની કિંમત શોધી લેવાની. હવે ત્યારબાદ બીજો દાખલો જોઈએ, નંબર 3. કે લિમિટ x tends to 5, x cube minus 125 divided by x square minus 25. આ તમને દાખલો આપેલો છે. તો સૌ પ્રથમ આપણે x બરાબર 5 મૂકીને જોશું તો આપણને 0/0 નું સ્વરૂપ મળશે. એટલે શું કરવાનું, અહીંયા અંશ અને છેદનું સાદુરૂપ આપવાનું છે. હવે સાદુરૂપ આપવાનું છે એટલે શું કરવાનું કે
પહેલાં અંશ લઈ લેવાનો. અંશ શું છે કે એક્સનો ઘન માઇનસ 125. અંશ લખી દીધા. હવે તમે અહીંયા જોશો તો અહીંયા ઘન છે કે એક છે એક્સનો ઘન અને અહીંયા માઇનસ ચિહ્ન છે, પછી 125 છે. તો 125 શેનો ઘન છે કે 5નો ઘન. 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 5 125. તો અહીંયા આપણે લખીશું બરાબર એક્સનો ઘન માઇનસ 5નો ઘન, એટલે ઘનવાળું વિધેય આપેલું છે, ઘનવાળું પદ. તો અહીંયા આપણે આના અવયવો કઈ રીતે પાડીશું કે એનો ઘન માઇનસ બીના ઘનનો ઉપયોગ કરીને. હવે તમને આ બેના અવયવો પાડતા આવડવું જોઈએ કે એનો ઘન માઇનસ બીના ઘનના અવયવો શું પડે. ખ્યાલ આવ્યો? હવે એના ઘન અને બીના ઘનના અવયવો શું પડશે? આપણે આગળ જોયું કે એ ઘન વત્તા બી ઘન. તો તેવી જ રીતે અહીંયા એનો ઘન માઇનસ બીના ઘનના અવયવો પાડવાના છે. તો હવે એ ઘન માઇનસ બી ઘન, તો તેના અવયવો શું પડશે કે અહીંયા માઇનસ ચિહ્ન છે એટલે પ્રથમ અવયવો એ અને બીના લઈ લેવાના કે એ માઇનસ બી. આ લખી દીધું. પહેલામાં પ્લસ હતું તો આપણે પ્લસ લખેલું, ખ્યાલ હોય તો, કે એ ઘન વત્તા બી ઘન. તો તેના અવયવો આપણે શું લીધા? પહેલાં એ પ્લસ બી પ્રથમ અવયવ, અને બીજો શું લીધો? એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર. યાદ છે? આ આપણે તેના અવયવો પાડેલા કે અહીંયા પ્લસ હતું તો અહીંયા બીજા અવયવમાં બીજું ચિહ્ન જે છે તે અહીંયા માઇનસ આવશે એ બી આગળ. તેવી જ રીતે અહીંયા એ માઇનસ બી તો લખી દીધા આપણે, પરંતુ બીજા કૌંસમાં શું થશે કે એનો વર્ગ, અહીંયા માઇનસ છે એટલે શું આવશે? પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર. ખ્યાલ આવ્યો? આ રીતે એના અવયવો પાડવાના છે. તો આનો ઉપયોગ કરીને આપણે અહીંયા અવયવો પાડી લઈએ કે અહીંયા એક્સ ઘન માઇનસ 5નો ઘન, એટલે એ ઘન એટલે એક્સ તરીકે લીધેલા છે અને બી ઘન એટલે આપણને 5નો ઘન આપેલો. તો આના અવયવો શું પડશે? પ્રથમ અવયવ પડશે એક્સ માઇનસ 5. પ્રથમ અવયવો પડી ગયો. હવે બીજા કૌંસમાં શું છે કે એનો વર્ગ પ્લસ એ બી પ્લસ બીનો વર્ગ. તો એનો વર્ગ તરીકે આપણે શું લેવાનું અહીંયા લીધેલું છે? એક્સ, એટલે અહીંયા શું આવશે? એક્સનો વર્ગ. હવે અહીંયા છે પ્લસ એ બી, એટલે એ અને બીનો ગુણાકાર એટલે એક્સ અને 5નો ગુણાકાર, તે શું થશે? પ્લસ 5x. 5 ગુણ્યા એક્સનો ગુણાકાર કરીએ અને પ્લસ બીનો વર્ગ એટલે શું થશે? 5નો વર્ગ, એટલે 5નો વર્ગ કેટલો થશે? પ્લસ 25. સમજ પડી? જો તમને આ સમજ નહીં પડતી હોય તો તમે એક સ્ટેપ અહીંયા વધારાનું લખી શકો કે 5 ગુણ્યા એક્સ પ્લસ 5નો વર્ગ, અને ત્યારબાદ આ ગણતરી કરી શકો. તો અંશના અવયવો પડી ગયા. હવે આપણે છેદ લઈ લઈએ. તો છેદ શું આપેલો છે? છેદ છે કે એક્સ વર્ગ માઇનસ 25. એક્સ વર્ગ માઇનસ 25. તો એક્સ વર્ગ માઇનસ 25 એ અવયવો પાડવાના છે. તો હવે અહીંયા એક્સનો વર્ગ છે માઇનસ 25 એટલે શેનો વર્ગ છે? 5નો. તો એક્સનો વર્ગ અહીંયા બીજો છે 5નો વર્ગ. ઓકે. તો હવે અહીંયા વર્ગનું સ્વરૂપ આવી ગયું, એટલે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના અવયવો શું પડશે? એ માઇનસ બી એન્ડ એ પ્લસ બી. એટલે અહીંયા શું થશે કે એક્સ માઇનસ 5 ને એક્સ પ્લસ 5. આ બે અવયવો આપણને મળી ગયા અંશ અને છેદના. હવે શું કરવાનું કે લિમિટની જે મેન રકમ છે તે રકમમાં આ અંશ અને છેદના અવયવો આપણે મૂકી દેવાના છે. તો હવે દાખલાની રકમ શું હતી કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 હતી. પછી અંશ અને છેદના અવયવો આપણે પાડ્યા. તો અંશના અવયવો આપણને શું મળ્યા?
કે એક્સ માઇનસ 5 બીજા બ્રેકેટમાં એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 25 ડિવાઇડેડ બાય છેદના અવયવો આપણને મળ્યા એક્સ માઇનસ 5 એન્ડ એક્સ પ્લસ 5. હવે અવયવ કયા કેન્સલ થશે? એક્સ માઇનસ 5 એક્સ માઇનસ 5 આ અવયવ કેન્સલ થઈ ગયા. હવે શું કરવાનું? બાકીની જે રકમ છે તે અવયવો જે બાકી રહ્યા તે લખી દેવાના કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 25 ડિવાઇડેડ બાય એક્સ પ્લસ 5. ઓકે, આ લખી દીધું. હવે અહીંયાથી આપણે લિમિટ વાપરવાની છે. લિમિટ અહીંયાથી વાપરીશું એટલે એક્સ બરાબર 5 મૂકીશું એટલે આ લિમિટ નીકળી જશે. એટલે અહીંયા શું થશે? એક્સ બરાબર આપણે 5 મૂકવાના છે એટલે અહીંયા એક્સનો વર્ગ એટલે 5નો વર્ગ થશે પ્લસ 5x છે એટલે 5 એક્સ બરાબર 5 મૂકવાના છે, 5 મૂકી દેવાના પ્લસ 25. તેના છેદમાં શું આવશે કે એક્સ વત્તા 5. એક્સ બરાબર આપણે 5 મૂકી દેવાના છે એટલે અહીંયા શું થશે? 5 વત્તા 5 એટલે અહીંયા શું થશે? 5નો વર્ગ. 5નો વર્ગ કેટલો આવશે? 25 પ્લસ 25 આ પણ થશે 5 ગુણ્યા 5 પ્લસ 25 અને એના છેદમાં આવશે 10. આ થઈ ગયું. હવે 25 વત્તા 25 વત્તા 25 એટલે તેનો સરવાળો કેટલો થશે? 25 તારી 75. તેના છેદમાં કેટલા થશે? 10. તો 75 ભાગ્યા 10 આવ્યા. હવે અંશ અને છેદમાંથી જો કેન્સલ થતું હોય તે કેન્સલ કરી દેવાનું. તો અહીંયા શું કેન્સલ થશે કે 15 પંચા 75 ને 5 દૂની 10 કે 15 પંચા 75 અને 5 દૂની 10 એટલે અહીંયા શું આવશે જવાબ? 15 ભાગ્યા 2. તો આ 15 ભાગ્યા 2 એ તમારા દાખલાનો જવાબ છે. સમજ પડી કે દાખલામાં અવયવો જો તમને પાડતા આવડતા હશે તો તમે ઇઝીલી કોઈ પણ દાખલો ગણી શકો છો. હવે જોઈએ દાખલો નંબર 4 કે જે શું છે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 2 વત્તા 5ના છેદમાં 6 વત્તા 7ના છેદમાં એક્સ. તો અહીંયા પણ લિમિટ આપણને શું આપેલી છે? એક્સ ટેન્ડ્સ ટુ 0. હવે એક્સ ટેન્ડ્સ ટુ 0 લિમિટ આપેલી છે અને આપણને રકમ આપેલી છે કે 2 વત્તા 5ના છેદમાં 2 વત્તા પછી અલગ પદ છે કે 5ના છેદમાં 6 પ્લસ 7 ભાગ્યા એક્સ. તો સૌ પ્રથમ આપણે આનું સાદું રૂપ આપીશું. આ જે પદ છે બીજા નંબરનું એનું સાદું રૂપ આપી લઈએ અને ત્યારબાદ અહીંયા લિમિટ એપ્લાય કરીશું. હવે સાદું રૂપ કઈ રીતે આપવાનું? તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 2 વત્તા 5 છે 5 એઝ ઇટ ઇઝ તેવા જ લખી દઈએ. હવે છેદમાં શું છે કે 6 વત્તા 7 એક્સ 7 ભાગ્યા એક્સ. તો હવે આપણે આખાના છેદમાં એક્સને લખવાનું છે. આખાના છેદમાં જો એક્સને લખીશું તો અહીંયા 6 એકલા છે કે જેને આપણે શેના વડે ગુણવા પડે? એક્સ વડે ગુણવા પડે. તો 6ને એક્સ વડે ગુણવા પડે એટલે કે તમે લસાઓ લેવાના હોય તો લસાઓ એમ પણ કહી શકો અથવા ક્રોસ ગુણાકાર પર કરી શકો. તો અહીંયા શું થશે કે 6ને આખાના છેદમાં એક્સ લખી દઈએ કે 6 વત્તા 7 ભાગ્યા એક્સ છે. તો તમે લસાઓ તરીકે પણ ગણતરી કરી શકો કે છેદમાં 1 લઈને અથવા તો ક્રોસ ગુણાકાર પણ
કરી શકો કે 6 ને x સાથે ગુણવાનું, 1 ને 7 સાથે એટલે 6x વત્તા 7 અને તે આખાના છેદમાં 1 ગુણ્યા x એટલે કેટલા થશે? x. ખ્યાલ આવ્યો? અથવા તો લસાઓ પણ લઈ શકો. બંનેનો લસાવો કેટલો આવશે? કે x લસાવો આવશે. તો હવે આપણે x જે છે, x લસાવો અહીંયા x ઓલરેડી છે એટલે x ને 1 વડે ગુણવા પડે અને અહીંયા 1 છે તો 1 અહીંયા નીચે x જોઈએ એટલે 1 ને x વડે ગુણવા પડે. ખ્યાલ આવ્યો? તો હવે 6 ને x વડે ગુણીશું તો 6x આવશે, 7 ને 1 વડે ગુણીશું તો આવશે 7 અને છેદમાં આવશે x. તો અહીંયા શું થશે કે 6x વત્તા 7 અને તેના છેદમાં x. આટલું થઈ ગયું. હવે તમે જોશો તો 5ના છેદમાં છે 6x વત્તા 7 અને તેના છેદમાં પણ ફરીથી છે x. તો આ છેદના છેદમાં x છે. તો આ જે x છે આ 5ના છેદમાં, તો તેને આપણે ઉપર લઈ જઈએ. 6x વત્તા 7ને અહીં જ રાખીએ અને xને આપણે ઉપર લઈ જઈએ. તો x અહીંયા છેદમાં છે નીચે, તો ઉપર જશે તે શું થશે? અંશમાં એટલે કે 5 સાથે ગુણાઈ જશે. એટલે અહીંયા એના પછીનું પદ શું થશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 2 વત્તા xને ઉપર લઈ જશું તો x ગુણાઈ જશે એટલે શું થશે? 5x. તેના છેદમાં શું રહેશે? 6x વત્તા 7. તો આ થઈ ગયું. આટલું સાદું રૂપ આપણે એનું આપી શકીએ. હવે અહીંયાથી આપણે લિમિટ એપ્લાય કરી દેવાની. ખ્યાલ આવ્યો? હવે લિમિટ એપ્લાય કરીશું તો અહીંયા x ટેન્ડ્સ ટુ 0 છે એટલે શું મૂકી દેવાનું? x બરાબર 0 અને લિમિટ નીકળી જશે એટલે કે x બરાબર 0 લેવાના છે. એટલે અહીંયા શું થશે? બરાબર 2 વત્તા 5x છે એટલે 5 ગુણ્યા 0 છેદમાં 6 ગુણ્યા 0 વત્તા 7. એટલે અહીંયા શું આવશે? 2 વત્તા 0ના છેદમાં 6 ગુણ્યા 0 પણ 0 થઈ જશે વત્તા 7. 2 વત્તા 0ના છેદમાં 7 એટલે આ આખું પદ શૂન્ય થઈ જશે. 2 વત્તા 0 એટલે જવાબ શું આવશે? છેલ્લે 2. ખ્યાલ આવ્યો? x ટેન્ડ્સ ટુ 0 હોય આ રીતે હોય તો xનો કોઈ પણ રીતે xનું સાદું રૂપ આપવાનું અને ત્યારબાદ તેની લિમિટ લાગુ કરી દેવાની અને લિમિટ લાગુ કરીને આપી શકીએ. ઓકે.